શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આખરે આવી ખુશખબર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે આખરે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 6 સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. 22મી આવૃત્તિની પરીક્ષા દેશના 132 શહેરોમાં અને 27 ભાષામાં લેવામાં આવશે. વિગતવાર માહિતી શું છે તેના પર એક નજર કરીએ તો સીબીએસઈ શાળાઓમાં શિક્ષક બનવા માટે સીટેટની પરીક્ષા 6 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ દ્વારા લેવાતી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ સીટેટની સપ્ટેમ્બર 2026 સેશનની પરીક્ષા આગામી 6 સપ્ટેમ્બર 2026ના રોજ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડની સ્કૂલો ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને અન્ય સરકારી સ્કૂલોમાં ધોરણ 1 થી 8ના શિક્ષક બનવા માટે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા માટેની તમામ પ્રાથમિક વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી રહી છે. આ વર્ષે યોજાનારી સીટેટ પરીક્ષા સંપૂર્ણપણે ઓફલાઈન માધ્યમથી લેવામાં આવશે. આ 22મી આવૃત્તિની પરીક્ષા દેશના 132 શહેરોમાં 27 ભાષામાં આયોજિત કરવામાં આવી રહી છે. 6 સપ્ટેમ્બરે રવિવાર હોવાથી પરીક્ષા 2 અલગ અલગ શિફ્ટમાં યોજાશે, જેમાં શિફ્ટ 1માં પેપર 2ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા સવારના 9:30 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન યોજાશે, જે ધોરણ 6 થી 8ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવામાં આવશે. જ્યારે શિફ્ટ 2માં પેપર 1ની પરીક્ષા બપોરના 2:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમિયાન લેવાશે. આ પેપર ધોરણ 1 થી 5ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે લેવામાં આવશે. જો ઉમેદવારોની સંખ્યામાં મોટો વધારો જોવા મળશે તો સાવચેતીના ભાગરૂપે સીબીએસઈ દ્વારા 5 સપ્ટેમ્બર 2026ના દિવસને અનામત રાખવામાં આવ્યો છે. સીટેટ પરીક્ષામાં બંને પેપરમાં કુલ 150 બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાશે, જેના કુલ ગુણ 150 રહેશે. પરીક્ષાનો કુલ સમયગાળો 2 કલાક અને 30 મિનિટનો રહેશે. આ પરીક્ષાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું નથી. પેપર 1માં બાળ વિકાસ, ભાષા 1 અને 2, ગણિત અને પર્યાવરણ જેવા વિષયો સામેલ છે, જ્યારે પેપર 2માં ઉમેદવારે સોશિયલ સાયન્સ અથવા મેથ્સ સાયન્સના વિકલ્પમાંથી પસંદગી કરવાની રહેશે. સીબીએસઈની સત્તાવાર માહિતી અનુસાર પરીક્ષા આપનારા ઉમેદવારો માટેના એડમિટ કાર્ડ પરીક્ષાના બરાબર 2 દિવસ અગાઉ એટલે કે 4 સપ્ટેમ્બર 2026ના રોજ સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ધન્યવાદ.